સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર રજાઈના તમામ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે બધા જ ભેગા મળી દર શનિવારે ભગવાનના સાનિધ્યમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે, રાજી કરવા માટે ધૂન, કીર્તન અને કથા વાર્તા કરી અને આપણે સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. ખરેખર આપણા ઉપર ભગવાનની પૂર્ણ કૃપા છે. ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો તો આ દેહ કરીને શું કરવું જોઈએ? તો સંતો આપણને પોકારીને કહી રહ્યા છે કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. આ દેહ કરીને માત્ર ને માત્ર આટલું જ કરવાનું છે. કેટલું? તો ભાવથી ભગવાનનું ભજન કરવાનું છે. કારણ કે આ જીવન છે એ ક્ષણ ભંગુર છે. શરીરનો કોઈ ભરોસો નથી. કારણ કે પાણીના પરપોટા જેવું માનવનું શરીર કહ્યું છે, इसी का नाम है जिंदगी, यहाँ कोई आ रहा है कोई जा रहा है. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. જો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર કુશાગ્ર બુદ્ધિવાળો કોને કીધો અને જાડી બુદ્ધિવાળો કોને કીધો છે? મહારાજ કહે છે કે દેહ કરીને જે આત્માનું કલ્યાણ સાધી લે એને કુશાગ્ર બુદ્ધિવાળો જાણો. કુશાગ્ર એટલે ઝીણી બુદ્ધિવાળો. અને આ દેહ કરીને જેને આત્માનું કલ્યાણ સાધ્યું નહીં, મોક્ષ પ્રાપ્ત કર્યો નહીં, તો એના જેવો આ દુનિયામાં બીજો મૂર્ખ ન કહેવાય. એક રાજા હતા, તો એનો એક ભાઈબંધ એને રાજાએ એક સોટી આપી. એટલે એના ભાઈબંધે રાજાને પૂછ્યું કે આ સોટીને મારે શું કરવાની? તો કે તારા જેવો મૂર્ખ હોય ને એને આપવાની. હવે સમય ઉપર સમય ચાલ્યો જાય છે. એમાં રાજા બીમાર પડ્યા. એટલે તમને ખબર હોય કે મોટા માણસો બીમાર પડે એટલે તરત જ નગરના લોકો એને જોવા માટે, તબિયત પૂછવા માટે બધા જ આવે. બધા આવ્યા, પરંતુ એનો ભાઈબંધ જે મૂર્ખજી હતો એ ન આવ્યો.
એટલે રાજાએ સમાચાર મોકલાવ્યા કે તને રાજા યાદ કરે છે. સમાચાર મળ્યા એટલે એનો ભાઈબંધ છે ને એ રાજાની ખબર પૂછવા માટે આવ્યો. આવી અને રાજાને કહે છે કે કેમ છો? તો કહે છે કે હવે તો હું હાલ્યો. તો કહે છે ક્યાં હાલ્યા? તો કહે છે કે ઈ નક્કી નથી એમ. એટલે ઓલા ભાઈબંધ એની પાસે ઓલી સોટી હતી ને એ રાજાને આપી. તો રાજા કહે છે કે મને કેમ આપી? તો કે તમે કીધું હતું ને કે તારા જેવો મૂર્ખ હોય ને એને આપજે. તે રાજા કહે છે કે હું મૂર્ખ? તો કહે છે કે હા. કેમ? તો ભગવાને તમને રાજામાં જન્મ આપ્યો, તમારી પાસે સત્તા હતી, સંપત્તિ હતી, છતાં હું આજ તમને પૂછું છું કે તમે ક્યાં આવેલા? તો તમે એમ કહો છો કે મને ખબર નથી. જો તમે આટલું ભગવાને સગવડતા આપવી છતાંય પણ તમે આત્માનું કલ્યાણ ન કરી શક્યા, તમને એ ખબર નથી કે મર્યા પછી મારી શું ગતિ થશે, એટલા માટે તમારા જેવો આ દુનિયામાં મૂર્ખ ન કહેવાય. 1 નંબરના મૂર્ખ તમે અને 2 નંબર મારો. એટલા માટે કહે છે કે કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલ કોલ તે ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. વાલા ભક્તજનો, આપણે માતાના ઉદરમાં જ્યારે દુઃખ વેઠી રહ્યા હતા ને એ વખતે ભગવાનને આપણે પ્રાર્થના કરી હતી. ભગવાનને કીધું હતું કે આ દુઃખમાંથી મને બહાર કાઢશો તો આંખ આપશો તો આંખથી તમારા દર્શન કરીશ. આજે 24 કલાકમાં આપણાથી પ્રભુના દર્શન થતા નથી. લો, ભગવાનને આપણે કહ્યું હતું કાન આપશો તો તમારી કથા સાંભળીશ. આજે કાનથી ભગવાનના કીર્તન કે કથા નથી સાંભળાતા. બીજું કેટલું આપણે ગ્રામ્ય વાતો સાંભળીએ છીએ. ભગવાનને કહ્યું હતું કે તમે હાથ આપશો તો હાથે કરીને તમારા મંદિરની, ભગવાનની, સંતોની સેવા કરીશ. પગ આપશો તો પગે કરીને તીર્થ કરવા માટે જઈશ, ભગવાનના દર્શન કરવા માટે જઈશ. તમે જીભ આપશો તો અખંડ તમારું સ્મરણ કરીશ, તમારું નામ લઈશ. આ રીતે આપણે ગર્ભમાં ભગવાનને કોલ આપીને આવ્યા છીએ, પરંતુ જેવો આપણો જન્મ થયો એટલે તરત જ બાળક રડે છે, ઉવા ઉવા. ભગવાનને કહે કે હું અહીંયા, તું ત્યાં. કવિ એટલા માટે કહે છે કે જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. જૂઠી જે માયા છે એની અંદર આપણે પાગલ બની ગયા. વિચાર કરો કે આજ માણસે ડોલર માટે, રૂપિયા માટે કેવી આંધળી દોટ મૂકી છે. રાત દિવસ ડોલર, ડોલર ને ડોલર. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડી રહ્યું. કવિ કહે છે કે હવે ચેતી જાઓ, જાગ્યા ત્યારથી સવાર. અત્યાર સુધી અણસમજણ કરીને જે જિંદગી જતી રહી, જેટલા વર્ષો વીતી ગયા એ બધું જ ભૂલી અને હવે આજથી પ્રભુનું ભજન ચાલુ કરી દો. બાળપણું જુવાનીમાં અર્ધું ગયું, નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. વાલા ભક્તજનો, જ્યારે બાળક અવસ્થા હોય છે ત્યારે આપણામાં કાંઈ સમજણ નથી હોતી. એને કારણે બાળપણું રમતમાં આપણે ગુજારી દીધું, વિતાવી દીધું. જુવાની આવી તો જુવાનીમાં આપણે સ્ત્રીની પાછળ, ધનની પાછળ વિતાવી દીધી. બનો આજથી પ્રભુમાં મસ્તાન, હવે બાકી છે તેમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. કવિ કહે છે કે હવે જેટલા વર્ષો બાકી રહ્યા છે
એમાં તમે ધ્યાન આપો. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીંતર અચાનક થશે અંધારા. તમે વિચાર કરો કે આપણે મોતીને પરોવવું હોય, વીજળીનો ચમકારો થાય એટલા સમયમાં, તો માણસે કેટલું બધું સાવધાન રહેવું પડે તો મોતી પરોવી શકો. નકર તો વીજળીનો ચમકારો થાય ને 20 મિનિટે અંધારું થઈ જાય. એમ જેને આત્માનું કલ્યાણ કરવું હોય, મોક્ષ પાપ કરી લેવો હોય, આ ને આ દેહ કરીને છેલ્લો જન્મ જેને કરી લેવો હોય ને, એને એટલી બધી જીવનમાં સાવધાની રાખવી પડે. નહીં તો વાલા ભક્તજનો, જેમ નદીમાં પાણી ચાલ્યું જાય છે ને, એ જ રીતે આપણી જિંદગીના જે દિવસો છે ને વ્યતીત થઈ રહ્યા છે. પછી ઘટપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ધનને તજાશે નહીં. ઘણા માણસોના એવા વિચારો હોય છે કે ઘટપણમાં ભગવાનનું ભજન કરીશું, પરંતુ કવિ એમ કહે છે કે પછી ઘટપણમાં ગોવિંદ ભજાશે નહીં. હવે વૃદ્ધ અવસ્થા આવે, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, પગે ચાલી ન શકાય, શું ભગવાનનું ભજન કરે? એ બાળપણથી જેને ભગવાનનું ભજન કર્યું હોય ને, એનાથી જ મોટી ઉંમરમાં વૃદ્ધ અવસ્થામાં ભગવાનનું ભજન થાય. નહીતર તો કેટલાય ભાભલાઓ ઓટે બેઠા બેઠા આખા ગામની પંચાયત લઈને અલક મલકની વાતો કરતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી હતા ને ઘરે ભાદરા ગામમાં, ત્યારે નાનપણથી ભગવાનનું ભજન કરતા હતા. તે એકવાર એના બાપુજીએ કીધું કે મૂળજી, અત્યારથી તું શું આ ભગવાનનું ભજન કરવા માંડ્યો છું? એ તો જ્યારે વૃદ્ધ અવસ્થા થાય ને ત્યારે ભગવાનનું ભજન કરવાનું હોય એમ. ત્યારે મૂળજી ભાદરા ગામની અંદર એના બાપુજીને કહે છે કે ચાલો તમને બતાવું. તે વૃદ્ધો જ્યાં ઓટે બેઠા બેઠા ગપ્પા મારતા હતા ત્યાં લઈ ગયા અને એના પપ્પાને કહે છે કે દેખો બાપુજી, તમે એમ કહો છો ને કે વૃદ્ધ અવસ્થામાં ભગવાનનું ભજન કરવું જોઈએ, આ બધા વૃદ્ધો બેઠા એ કંઈ ભગવાનનું ભજન કરે છે? માટે વૃદ્ધપણાના વાયદે કોઈ રહેશો નહીં. કારણ કે કવિ એમ કહે છે કે લોભ વૈભવ ધન તજાશે નહીં. માણસ જેમ જેમ ઉંમર લાયક થાય છે ને એમ તૃષ્ણા વધતી જાય છે. ખાવાની પીવાની લોભની. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. કવિ કહે છે કે આજથી જ પ્રભુમાં મસ્ત બની જાઓ. જેવી રીતે મીરાબાઈએ નાનપણથી મેરે તો ગિરધર ગોપાળ દૂસરો ન કોઈ. એ દેવાનંદ સ્વામી નાનપણથી જ બડોલ ગામની અંદર દેવીદાન ગઢવી, તેને ઘરનો ત્યાગ કરી અને સાધુ બની ગયા અને દેવાનંદ સ્વામી નામ રાખ્યું. તમે ઇતિહાસની અંદર જોઈશો તો નામદેવ, તુકારામ મહારાજ, દાદા ખાચર, નરસિંહ મહેતા, આ બધા જ ભક્તો હતા. એ નાનપણથી ભગવાનનું ભજન કરતા હતા. જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. કવિ એમ કહે છે કે ભક્તિનું ભાતું ભરો. તમારે બહાર ગામ જવું હોય અથવા તો યાત્રાએ 20-25 દિવસ જવાનું હોય તો એ માણસ કેટલી બધી તૈયારી કરે કે રસ્તામાં ખાવા માટે નાસ્તા લઈ લઈ, કપડાં લઈ લઈ, બધી પ્રકારની માણસ તૈયારી કરે.
પરંતુ જ્યારે આપણી અંત અવસ્થા આવશે ભગવાનના ધામમાં જવા માટે, એ વખતે ભક્તિનું ભાતું હશે તો રસ્તામાં કામ આવશે. કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. કવિ એમ કહે છે કે ભગવાનનો ડર રાખો, ભગવાનની બીક રાખો. કારણ કે ભગવાન સર્વત્ર રહેલા છે. ભગવાનને આપણે અંતર્યામી કહીએ છીએ. ભગવાન બધું જ જોવે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, उसके आगे क्या छुपावे, जिनके हाथ में है जीवन दोरी लो. ભગવાન રજે રજનું જાણે છે. એટલા માટે હિરણ્યકશિપુએ પ્રહલાદને કીધું ને કે તારી રક્ષા કરે છે ક્યાં છે એમ. ત્યારે નાના એવા પ્રહલાદજીએ કહ્યું કે પિતાજી, તમને પ્રશ્ન પૂછતા નથી આવડતું, ભગવાન ક્યાં નથી એમ. ભગવાન બધે જ રહેલા છે. એટલે તો કહે છે કે આ સ્તંભમાં રહેલા છે, તો કહે છે કે હા. અને ખડગનો પ્રહાર કર્યો અને નૃસિંહ ભગવાન પ્રગટ થયા. જેને થાંભલામાં પણ ભગવાનના દર્શન થતા હોય તો ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા છે. એટલા માટે કવિ કહે છે કે કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. માણસ ખોટું ક્યારે કરે ખબર છે? જ્યારે ભગવાનને ભૂલે છે ને ત્યારે માણસથી ખોટું થતું હોય છે. ચોર લોકો ચોરી કરવા માટે જાય ત્યારે શું વિચારે? અહીંયા કોઈ આપણને જોતું નથી ને, કોઈ માણસ અહીં છે નહીં ને, એટલે એ ચોરી કરવા માટે જાય છે. પણ કદાચ માણસ નથી, પરંતુ ભગવાન તો જોવે છે ને. એટલા માટે પ્રભુને અંતર્યામી જાણી અને એની મર્યાદા રાખો. જો આણંદ ગામની અંદર એક બ્રાહ્મણ હતા, કાકો અને ભત્રીજો. તો એ સમયમાં સ્વામિનારાયણ ભગવાન વખતની વાત છે. તો મુંબઈ કમાવા માટે ગયા. ત્યાં જઈ અને રૂપિયા કમાણા એટલે પછી પોતે આણંદ આવતા હતા. એ સમયમાં તો ચાલીને આવવાનું હતું. વહાણમાં બેસી અને પછી ચાલીને આવતા હતા. એમાં ઓલો ભત્રીજો હતો ને, ભત્રીજો એની પાસે 2 બેગ રૂપિયાની ભરેલી હતી. એટલે રૂપિયા જોયા અને એ ભત્રીજાની દાનત બગડી. પછી એક ઝાડવાનો છાંયો આવ્યો એટલે કાકો અને ભત્રીજો બેઠા. એટલે ભત્રીજો એના કાકાને કહે છે, કાકા તમે થાકી ગયા છો ને તો તમારા પગ દબાવી દો. તે આ ભત્રીજાએ શું કર્યું ખબર છે? પગ દબાવતા દબાવતા ગળું દબાવી દીધું, મારી નાખ્યા. અને બધા જ રૂપિયા પોતે લઈ લીધા. ઘરે આવી ગયો, પરંતુ કોઈને વાત કરી નહીં હો. પછી બન્યું શું? સ્વામિનારાયણ ભગવાન વડતાલ આવેલા, તો એ વખતે એ બ્રાહ્મણ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યો. તે ભગવાનની પાસે આવી અને કહે છે કે સ્વામિનારાયણ, તમે જો ભગવાન હોય તો તમે મારા અંતરની વાત કહી દો. સ્વામિનારાયણ ભગવાન કે તું અને તારો કાકો મુંબઈ રૂપિયા કમાવા માટે ગયા હતા, રૂપિયા લઈને આવતા હતા, અને પછી તારી દાનત બગડી અને કાકાને કીધું કે તારા પગ દબાવી દો. પગ દબાવતા દબાવતા ગળું દબાવીને મારી નાખીને તે રૂપિયા લઈ લીધા છે ને. બોલો કે હવે તમે આગળ ન બોલો તો સારું. મહારાજ કે ના, હવે આ પ્રકરણ પૂરું જ કરવું છે. અને પછી તો એ સ્વામિનારાયણ ભગવાનના પગમાં પડી ગયો.
મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. ભગવાન કહે છે કે તું અત્યારે ને અત્યારે ઘરે જા અને તારા કાકી છે ને એનો જે ભાગ છે ને એ તું આપી દે, પછી તું આવ, પછી અમે શરણે લઈશું. ભગવાને કીધું એટલે ઘરે જઈને એના કાકાનો જે ભાગ હતો એના કાકીને આપી દીધો. પછી વડતાલ ભગવાનની પાસે આવ્યો. અંતે મહારાજે પાછો એને શરણે લીધો છે. કહેવાનો આશય, એ વખતે સ્વામિનારાયણ ભગવાન એ બ્રાહ્મણને કહે છે કે જો અમે તો આકાશમાં શું થાય છે એને પણ દેખીએ છીએ, પાણીમાં શું થાય છે એને પણ દેખીએ છીએ. એટલા માટે કહે છે કે કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો, છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. તમને ખબર હોય કે મહેમાન ગતિએ ગયા હોય તો ત્યાં બહુ 3 દિવસ 4 દિવસ રહેવાનું હોય. પછી આપણે જ નક્કી કરીને ગયા હોય કે અહીંયા આપણે કાયમ રહેવાનું નથી, આપણે તો મહેમાન ગતિએ ગયા છીએ, આપણું ઘર એ સાચું નથી. બીજાના ઘરે આપણે મહેમાન ગતિ કરવા માટે ગયા છીએ. એમ વાલા ભક્તજનો, આ લોકની અંદર આપણે આવ્યા છીએ ને મહેમાન ગતિએ આવ્યા છીએ, કાયમ માટેનું આપણું આ ઘર નથી. ભગવાનનું ધામ અક્ષરધામ છે ને એ આપણું સાચું ઘર છે. એટલા માટે કવિ કહે છે કે છીએ થોડા દિવસના મહેમાન. ઓલામાં 3-4 દિવસના હોય કે અઠવાડિયું હોય, આમાં કોઈક 50 વર્ષ, કોઈક 70-80 વર્ષના મહેમાન હોય. પરંતુ એક દિવસ તો બધાને જવું જ પડે. કોઈ અમરપટો લઈને આવ્યું નથી. એ ખુદ અવતારો આ પૃથ્વી ઉપર આવે ને તોય પોતાનું કાર્ય પૂરું થાય એટલે પોતાની લીલા સંકેલી લે. મોટા મોટા રાજા મહારાજાઓ આવ્યા, એ પણ જતા રહ્યા. માણસે નક્કી કરીને રાખવું જોઈએ કે જન્મ્યા ત્યારથી જરૂર જાણો, મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. જેનો જન્મ થયો એને અચૂક મરવાનું જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, મૃત્યુ છે એ નક્કી છે. મૃત્યુને કોઈ ટાળી ન શકે. ઘણાએ મહેનત કરી હતી હો કે હું કાયમને માટે રહું. હિરણ્યકશિપુએ કેટલા વરદાન માંગ્યા કાયમ રહેવા માટે. રાતે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, લીલાથી ન મરું, હુકાથી ન મરું, માણાથી ન મળું, દેવોથી ન મળું, પ્રાણીઓથી ન મરું. બોલો. પરંતુ તોય હિરણ્યકશિપુ બચ્યો નથી. લો, એને એક દિવસ એવો આવ્યો કે જવું પડ્યું. એટલે વાલા ભક્તજનો, હંમેશને માટે મોતને યાદ રાખવું કે આ ઘડી ને આ પળમાં મરી જવાનું છે, એનો વિલંબ નથી. બધા આળસમાં દિવસો વીતી જશે, પછી ઓચિંતું યમનું તેડું થશે. જો માણસને મોટામાં મોટા શત્રુ નડતા હોય તો એક તો આળસ અને બીજો પ્રમાદ. આળસુ કોને કહેવાય? કે જેને સારું કે નરસું કંઈ પણ કરવું ગમે નહીં એને આળસુ કહેવાય. શું કીધું? આળસુ હૂતો હોય ને આપણે એમ કહીએ ને જમી લે તો કે ના મને હુવા દો. પ્રમાદી કોને કહેવાય ખબર છે? પ્રમાદી એને કહેવાય કે કરવાનું હોય કરે ને ન કરવાનું હોય એ જ કરે. લો, જેને આડોળાય નમઃ કહેવાય, ઊંધાય નમઃ કહેવાય. આળસુ કરતા પ્રમાદી છે ને એ બહુ મોટો દોષ કહેવાય છે. આળસુ હોય તો સૂઈ રહે, પરંતુ પ્રમાદી હોય, સાંજનો સમય થયો હોય
મંદિરની સામે ઓટે બેઠો હોય, આરતીનો ઘંટ વાગે, બેલ વાગે તો કે હલો આપણે ઘરે જમવા માટે જઈએ, મંદિરે ન જાય દર્શન કરવા માટે, એને પ્રમાદ કહેવાય. લો મંદિરે જવાનો સમય થયો હોય તો કહે છે કે ના, ટીવીમાં પિક્ચર ચાલુ છે, પૂરું થાય પછી જઈશું, એને પ્રમાદી કહેવાય. કરવાનું હોય કરે ને ન કરવાનું હોય કરે, એનું નામ કહેવામાં આવે છે પ્રમાદ. માટે વાલા ભક્તજનો, અહીંયા કવિ એમ કહે છે કે બધા આળસમાં દિવસો વીતી જશે, કાલે મંદિર જઈશું, આવતા રવિવારે જઈશું. આમ કરતાં કરતાં કેટલાય રવિવાર વીતી જાય અને આળસમાં મંદિરે જવાનું બાકી રહી જાય. એટલા માટે શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી કે ધર્મનું કાર્ય તત્કાળ કરવું, વ્યવહારિક કાર્ય છે વિચારીને કરવું, પછી ઓચિંતું યમનું તેડું થશે. લો, કારણ કે આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું નહીં, કોઈ સારા સત્કાર્યો કર્યા નહીં, પછી અંત વખતે કાકા આવે. કાકાને ઓળખો ને, એ કાકા બહુ ભૂંડા હોય. લો, યમદૂત કહેવામાં આવે છે. ભૂકા કાઢી નાખે એવા મોટા પહાડ જેવા હોય. હો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન છે ને કરિયાણા ગામમાં હતા, ત્યાં કોઠો ચણાવતા હતા. તો મહારાજ ત્યાં સભા કરીને બેઠેલા. તો એ વખતે મહારાજે સભામાં વાત કરી કે જે ભગવાનનું ભજન કરતો નથી, આજ્ઞા પાડતો નથી, શાસ્ત્ર વિરુદ્ધ કાર્યો કરે છે, એની જ્યારે અંતઅવસ્થા આવે છે ત્યારે યમદૂતો આવી અને યમપુરીમાં લઈ જઈને એવો માર મારે છે ને. આમ મહારાજ વાત કરતા હતા, ત્યાં એક ઓખો બોલો માણા નીકળ્યો એ કે મારા હારા સ્વામિનારાયણે જમપુરી ઊભી કરી. આ જમપુરી ફમપુરી કાંઈ છે નહીં, માત્ર ને માત્ર માણસોને ડરાવવાની વાત છે. કે આમ જ્યાં વાત કરે છે ને તો એ જ વખતે આકાશ માર્ગે બે યમદૂતો આવ્યા અને આવીને એને દેવા જ માંડ્યા. એ કે અમે અહીંયા બેઠા છીએ ને તું ના કેમ પાડે છે એમ. એ ઓલા તો રાયડું પાડે, પણ ઓલા મૂકે તો પછી ખબર નહીં એને ક્યાંક સાંભળેલું હોય છે. પછી તો સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા. જ્યાં સ્વામિનારાયણનું નામ લીધું ને ત્યાં યમદૂતો દૂર ખસી ગયા. પછી તો એને ચાલુ જ કરી દીધું, સમનારાયણ 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 સમનારાયણ. આમ રાયડું પાડવા માંડ્યો ને એટલે ઓલા કડિયા કામ કરતા હતા ને એ મજૂર લોકો દોડીને ત્યાં આવ્યા. પછી તો એને ઘર તરફ લઈ જતા હતા ને તો ઓલો કે મને સ્વામિનારાયણ પાસે લઈ જાઓ, સ્વામિનારાયણ પાસે લઈ જાઓ. ખોયામાં નાખી 4 જણા ઉપાડી અને સ્વામિનારાયણ ભગવાનની પાસે લાવે છે. તો મહારાજ કહે છે કે એને અહીંયા નહીં, એને ઘરે લઈ જાઓ. ઓલો કે ના, મને સ્વામિનારાયણ પાસે લઈ જાઓ, કારણ કે હામાં ઓલા દેખાતા હતા યમદૂતો. પછી મહારાજ કહે છે કે જો એના કપડાં બગડી ગયા છે, એટલે પહેલાં એને ઘરે લઈ જાય, બરાબર નવરાવીને નવા કપડાં પહેરાવીને પછી એને લાવો. પછી તો ઘરે લઈ ગયા, બરાબર નવરાવી, કપડાં પહેરાવી અને સ્વામિનારાયણ ભગવાનની પાસે લાવ્યા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી આને તમે કંઠી બાંધી દો. અને મુક્તાનંદ સ્વામીએ ગળામાં કંઠી પહેરાવી. 20 મિનિટે યમદૂતો દેખાતા બંધ થઈ ગયા. કંઠીનો આટલો બધો મહિમા છે. વાલા ભક્તજનો, જેમ બ્રાહ્મણ હોય ને એને જનોઈ તૂટી જાય ને પછી એક પણ ડગલું ચલાય નહીં, તરત જ એને બીજી જનોઈ પહેરી લેવી પડે. એમ ભગવાનના ભક્તોને કંઠી તૂટે પછી એક પણ ડગલું ચલાય નહીં, પછી બીજી કંઠી પહેરી લેવી જોઈએ. કંઠીનો બહુ મહિમા છે. તમને ખબર હોય કે સિટીમાં ઘણીવાર કૂતરા વધી જાય તો પછી ઓલા લારી લાવી એમાં પૂરીને પછી કૂતરાને લઈ જાય.
પરંતુ જેના ગળે પટ્ટો બાંધેલો હોય ને એને ન ઉપાડે, એને ન લઈ જાય. કેમ? તો કે આને પટ્ટો બાંધેલો છે એટલે આ કૂતરો કોઈકની માલિકીનો છે, આનો કોઈક માલિક છે, એટલે એ કૂતરાને ન અડે. બાકી બધાય કૂતરાને લારીમાં પૂરીને લઈ જાય. એમ વાલા ભક્તજનો, યમદૂતો આવે ને એ પણ ચેક કરે. આના ગળામાં કંઠી છે, આના કપાળમાં તિલક ચાંદલો છે, તો આને ન અડાયો. જો ગળામાં કંઠી ન હોય ને કપાળમાં તિલક ચાંદલો ન હોય તો બાપા એને ઉપાડીને લઈ જાય. હો, જમપુરી એટલે તમને ખબર છે ને, ઓલા કપડાં મેલા થયા હોય ને તો પહેલાંના સમયમાં બહેનો એ પાવડરમાં બોળી રાખે અને પછી જાડા કપડાં હોય ને પછી ધોકાથી ધબધબાવે. પછી જે મેલ ચડી ગયેલો હોય ને એ મેલ બધો જતો રહે. એમ અહીંયા જે માણસ મેલા થયા હોય ને પાપ કરીને પછી જમપુરીમાં એને બરાબર ધબધબાવે અને ચોખ્ખા કરવા માટેની જમપુરી છે. લો, ભગવાને એટલા માટે જમપુરીનું નિર્માણ કર્યું કે જેને કારણે માણસો ડરે, બીવે અને ભગવાનનું ભજન કરે, આજ્ઞાનું પાલન કરે. બધા આળસમાં દિવસો વીતી જશે, પછી ઓચિંતું યમનું તેડું થશે, નહીં ચાલે તમારું તોફાન. અહીંયા ભાઈ કોઈનું તોફાન ચાલે નહીં, ગમે તેવો હોય ને કાળ કોઈને ન મૂકે. એ જ કહેવું આ દાસનું દિલમાં ધરો, ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહ સમરો, ચાલો ચાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું. વાલા ભક્તજનો, છેલ્લે કવિ કહે છે કે ચિત્તમાં ઘનશ્યામ મહારાજને રાખીને અખંડ ભગવાનનું સ્મરણ કરો. સમર સમર સદગુરુ સાહેબ કો ક્યાં મુખ બક બક કરતા હૈ. માણસ આખા દિવસમાં કેટલું બોલ બોલ કરે ડેટકાની જેમ, પણ ભૂલે ભગવાનનું નામ નથી લેતો. બોલવા જેવું હોય તો ભગવાનનું નામ છે. એટલા માટે કવિ છેલ્લે કહે છે કે ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહ સમરો. વાલા ભક્તજનો, આ રીતે શ્રી સ્વામિનારાયણ મંદિર રજાઈના તમારે દર શનિવારે બધા ભક્તો ભાઈઓ બહેનો મંદિરે આવી સુંદર રીતે ધૂન કીર્તન ભક્તિ કરી અને ભગવાનને રાજી કરી રહ્યા છો. દર શનિવારે સંતો દ્વારા તમે લાઈવ મંદિરમાં બેસી અને સુંદર રીતે ભગવાનની કથાથી જીવનમાં કાંઈક ભગવાનને રાજી કરવા માટેનું બળ પ્રાપ્ત કરી રહ્યા છો. ત્યારે અંતમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે રજાઈના તમામ હરિભક્તોને ભગવાનની ભક્તિ કરવાનું ભગવાન ખૂબ બળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.